નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ, પરંતુ ચકલી માટે એક દિવસ ઉજવવો પર્યાપ્ત નથી. તેના માટે 365 દિવસ મંડ્યા રહેવું પડે. આવા ઉદ્દેશ્યથી ચાલી રહેલી સ્ટાર ઇન્ડિયા સ્પેરો સંસ્થા ચકલીઓને ફરી આંગણે લાવવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે. એક હતી ચકી અને એક હતો ચકો. બાળપણમાં આપણે સાંભળેલી આ વાર્તા હવે માત્ર પુસ્તકો પૂરતી મર્યાદિત રહી જાય તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે ચકલીઓને ફરીથી ઘરના આંગણે લાવવા માટે વડોદરા શહેરના જાણીતા આર્કિટેક્ટ તનુજ દેસાઈ દ્વારા સ્ટાર ઇન્ડિયા સ્પેરો નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા સાથે 350 આર્કિટેક્ટ્સ અને 1500થી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે, જે ચકલીઓને ફરી ઘરના આંગણે લાવવા માટે દિવસ રાત પ્રયાસ કરી રહ્યા છે. સ્ટાર ઇન્ડિયા સ્પેરો સંસ્થાના ડિરેક્ટર તનુજ દેસાઈનું કહેવું છે કે ચકલી માટે એક દિવસ ઉજવવો કાફી નથી. તેના માટે આખું વર્ષ સતત કામ કરતા રહેવું જોઈએ. જેથી ચકલી દિવસના થોડા દિવસો અગાઉ સ્ટાર ઇન્ડિયા સ્પેરો સંસ્થા દ્વારા બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી કુલ 610 લોકોએ ભાગ લીધો હતો. અમે લોકોએ લાસ્ટ વીકેન્ડ પર એક બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશન અને સ્કલ્પચર મેકિંગ કોમ્પિટિશન એનું આયોજન કર્યું હતું ઓલ ઇન્ડિયા લેવલે. એમાં લગભગ 15 અલગ અલગ સ્ટેટમાંથી અમારી પાસે એન્ટ્રીઝ આવી હતી અને ટોટલ 700+ એન્ટ્રીઝ આવી હતી આ વર્ષે. અને એનું જ્યુરી પણ લાસ્ટ સેટરડેના હતું અને એવોર્ડ ફંક્શન જે હતું તે પણ સન્ડેના હતું. અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વેસ્ટર્ન રેલવે અભય સોનીજી આવ્યા હતા એઝ અ ચીફ ગેસ્ટ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે. વી ઓલ્સો હેડ અમિતજી હુ ઇઝ ડેપ્યુટી ચીફ ઇન ફાયર વડોદરા. સો એમના હાથે જે એવોર્ડ વિનર્સ હતા અને જે નવરત્ન એવોર્ડ વિનર્સ હતા એ લોકોનું સન્માન એ લોકોએ કર્યું. જી. ને તમે જે તમારા ઘરે જે ચકલીઓના સંવર્ધન માટે જે માળાઓને ઊભા કર્યા છે એનો વિચાર તમને કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી ફ્રેન્કલી સ્પીકિંગ સપ્ટેમ્બર 2020 આપણા મુખ્યમંત્રી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીની બર્થડે હતી. ગુરુવાર હતો, મને યાદ છે, કારણ કે દર ગુરુવારે હું મૌનમાં હોઉં છું, સાયલન્સમાં હોઉં છું. અને મને એવું વિચાર આવ્યો કે એમની 70th બર્થડે છે અને 70th બર્થડે જે 70 years ઓલ્ડ હોય એ જો આટલું બધું કરી શકતા હોય ને, એ વખત મારી 50th બર્થડે હતી. સો મને એવું થયું કે આઈ શુડ સ્ટાર્ટ અ પ્લેટફોર્મ વેર આઈ કેન ડુ સમથિંગ ફોર ધ નેશન અને દેન ડેડિકેટ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી. એટલે એ આઈડિયા વિચાર આવ્યો એમના બર્થડેના દિવસે, અમે અમલમાં મૂક્યો નવેમ્બર 2020માં. અને ટચવુડ આજે લગભગ 5-5.5 વર્ષ થયા છે. અમારી સાથે લગભગ 30 કરતાં વધારે પેટ્રન મેમ્બર્સ જોડાયા છે, 40 કરતાં વધારે સ્કૂલો જોડાઈ છે, 1500 કરતાં વધારે લોકો ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ બન્યા છે. એટલે અમારું ટાર્ગેટ છે કે દરરોજે એક ફેમિલી અમારી સાથે જોડાય. અને અમારું ટાર્ગેટ એટલા માટે એવું છે કે એક ફેમિલી એટલા માટે જોડાય કે એક પોકેટ સિટીનું ભરાય ફોર સ્પેરોઝ. એટલે અમે જે વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ એમાં ચકલીને જે વસ્તુ જોઈએ એ બધી વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એટલે આઈડિયા ઇઝ ટુ ફિલ ઇન મોર એન્ડ મોર પોકેટ્સ. જેટલા લોકો જે તનુજ દેસાઈ કરે છે એવું બીજા લોકો અમે ઊભા કરીએ તો ચકલીને પૂરતું ખાવાનું, પીવાનું, રહેવાનું બધું મળી રહે 365 days. ને આ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? સંદેશમાં એવું છે કે એક દિવસ આપણે વર્લ્ડ સ્પેરો ડે અને સ્પેરોને યાદ કરીએ, દેટ ઇઝ નોટ ગુડ ઇનફ. જે રીતે ફોર ધીસ ઇઝ ઓલ લાઈક અબ્રોડમાં આ બધા કન્સેપ્ટ હોય છે, ફાધર્સ ડે અને મધર્સ ડે. આપણી ત્યાં આપણું કલ્ચર એવું બધું નથી રાખતા. વી સેલિબ્રેટ મધર્સ ડે, ફાધર્સ ડે ડેલી. વી ડોન્ટ હેવ ધીસ કાઇન્ડ ઓફ વેલેન્ટાઇન્સ ડે એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. વર્ષમાં એક વખત યાદ ના કરવાનું હોય. અમે લોકો એટ સ્ટાર ઇન્ડિયા વી રિમેમ્બર અને વી કેર ફોર સ્પેરોઝ 365 days. તો જ આપણી ત્યાં રહે ને આપણી સાથે એ આપણે પણ સુખી થઈએ ને એ લોકોને પૂરતું જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. અને આ ચકલી દિવસ નિમિત્તે તમે કોઈ ખાસ કાર્યક્રમ કરવાના છો?
ખાસ કાર્યક્રમમાં એવું છે કે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ છે બરોડામાં, ટચવુડ, અને દે ઓલ ડુ વોટ આઈ ડુ. એટલે એ લોકો એક દિવસ કરતા હોય છે વર્લ્ડ સ્પેરો ડે ના દિવસે. એટલે અમે નક્કી કર્યું છે કે અમે એ દિવસે નહીં કરીએ, પણ એના બીજા 365 ડેઝ અમે કરીશું. ચકલીઓને બચાવવા માટે સ્ટાર ઇન્ડિયા સ્પેરો સંસ્થા દ્વારા નાગરિકોને અપીલ કરી રહી છે કે માત્ર એક દિવસ ઉત્સાહ બતાવવાને બદલે કાયમી ધોરણે ગેલેરીમાં શણ અને પાણીની વ્યવસ્થા કરો. જો આપણે આંગણામાં બોરડે કે રાયણ જેવા કાંટાળા વૃક્ષો ઉછેરીએ અને બગીચામાં કીટનાશકોનો ઉપયોગ ટાળીએ તો જ ચકલીઓનો કલબલાટ ફરી સાંભળવા મળશે. ચકલી માત્ર એક પક્ષી નથી, પરંતુ આપણા પર્યાવરણની સાંકળનું અત્યંત મહત્વનું અંગ છે. જો અત્યારે નહીં જાગીએ તો આવનારી પેઢી માટે ચકલી માત્ર ચિત્રોમાં જ રહી જશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.